આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ કરંટ અફેરમાં લોંગ વિડીયો અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો આજે 16 મે 2026નો પહેલો પ્રશ્ન છે. ગંગ મમ્મા જાત્રા મહોત્સવ 2026 ક્યાં આયોજિત થયો હતો? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. બીજો પ્રશ્ન છે. દક્ષિણ એશિયાઈ ભારત એલાન મહાસંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સહદેવ યાદવ. ત્રીજો પ્રશ્ન છે. મેરા ભારત મેરા યોગદાન અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું? સાચો જવાબ છે દિલ્હી. ચોથો પ્રશ્ન છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સ્થવિર બોસ. પાંચમો પ્રશ્ન છે. કયા રાજ્યએ આદુ મિશન શરૂ કર્યું છે? સાચો જવાબ છે મિઝોરમ. છઠ્ઠો પ્રશ્ન છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 16 મે. સાતમો પ્રશ્ન છે. એપ્રિલ મહિનાઓ 2026 માટે આઈસીસી પુરુષ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો? સાચો જવાબ છે નાહિદ રાણા, બાંગ્લાદેશના છે. આઠમો પ્રશ્ન છે. એપ્રિલ મહિનો 2026 માટે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો? સાચો જવાબ છે લોરા વુલ્ફાર્ડ. નવમો પ્રશ્ન છે. ભારતે કયા દેશ સાથે એલપીજી અને વ્યૂહાત્મક તેલ ભંડાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? સાચો જવાબ છે યુએઈ સાથે. દસમો અને છેલ્લો પ્રશ્ન છે. ભારતના પ્રથમ સ્વાયત્ત સમુદ્રી જહાજ નિર્માણ અને પ્રણાલી કેન્દ્રનું શિલાન્યાસ કયા રાજ્યમાં થયું? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. તો આ હતા 16 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.